સૌથી પહેલું આપણું ઊંઘ આવવું એ એક નેચરલ વસ્તુ છે, એ પ્રાકૃતિક વસ્તુ છે. ક્યારે ઊંઘ આવશે, કઈ રીતે ઊંઘ આવશે આપણા હાથમાં નથી. તો આપણા હાથમાં શું છે? સવારે ફિક્સ ટાઈમે ઉઠી જવું. જેમ કે આપણે 7 વાગે ઉઠતા હોય તો ડેઇલી 7 વાગે ઉઠી જવું, ઇરિસ્પેક્ટિવ ઓફ કે આપણે ઊંઘ આવી છે કે નથી આવી. ઉઠવાનું આપણે પોતાના હાથમાં લઈ શકીએ છીએ. સેકન્ડ નંબર, રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી, બ્રિસ્ક એક્સરસાઇઝ 20થી 30 મિનિટ સુધી ડેઇલી આપણે કરવી જોઈએ, જેનું ટાઈમિંગ બને ત્યાં સુધી સાંજે 6 વાગ્યા પહેલાં રાખવું જોઈએ. ચોથા નંબર ઉપર ખોરાક. ખોરાક હંમેશા સૂતાના 3થી 4 કલાક પહેલાં લાઇટ અમાઉન્ટમાં લેવો જોઈએ. સાંજનો ખોરાક ફૂલ ભરપેટ ના લેવો જોઈએ. ચોથી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જે 6 વાગ્યા પછી કોઈ બી માણસે મગજ ઉત્તેજિત થાય એવું કોઈ કામ ન કરવું જોઈએ. એમાં શું આવે? એમાં કોઈ વ્યસન હોય, જેમ કે ચા છે, કોફી, સ્મોકિંગ, આલ્કોહોલ, કોઈ બી વ્યસન ના કરવું જોઈએ 6 વાગ્યા પછી. પથારી મતલબ ઊંઘવાનું. સો જ્યારે બી તમે બોડીને એ રીતે ટ્રેન કરશો, ફિક્સ ટાઈમે ઉઠવાનું, ફિક્સ ટાઈમે ખાવાનું, એક્સરસાઇઝ કરવાની અને બેડ પર જવાનું થાય એટલે ખાલી ઊંઘવાનું કામ કરવાનું. ઘણા લોકોને વિચારવાની બી બહુ આદત હોય છે કે ઊંઘવા જશે બેડમાં એટલે બસ ખોટા વિચારો કરવા માંડશે અને એની ઉપર પછી સ્ટોપ નહીં લાગી શકે અને 2-3 કલાક સુધી આળોટ્યા કરશે. સો હંમેશા જ્યારે ઊંઘ આવતી હોય ત્યારે જ બેડ ઉપર જવાનું. 15-20 મિનિટ સુધી ઊંઘ ના આવે તો તરત ઊભા થઈ જવાનું. બેડરૂમમાં ટીવી ના હોવું જોઈએ. બેડમાં બેઠા બેઠા મોબાઈલ નહીં જોવાનો, ખાવાનું નહીં, અથવા તો કોઈ ચર્ચા નહીં કરવાની.